નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કે.એસ. ઝવેરી કોમર્સ કોલેજ વિમળા વિદ્યાલય ગઢ અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સમાં આપણે ટીવાય બીકોમ સેમ 5માં આપણે પ્રકરણ નંબર 7 જે છે એની ચર્ચા કરતા હતા. ભારતમાં સહકારી બેન્કો, તેમાં આપણે જે સહકારી બેન્કોનો ઉદ્ભવ અને વિકાસની ચર્ચા કરી હતી. ભારતમાં સહકારી બેન્કોનો ઉદ્ભવ અને વિકાસ 1904માં જે છે એ સહકારી કાયદો મેકલેનનો કાયદો એ કાયદાની આપણે ચર્ચા કરી હતી. ઉદ્ભવ ભારતમાં કઈ રીતે થયો તે ઉદ્ભવની ચર્ચા કરી હતી. હવે આ વિડીયો લેક્ચરમાં આપણે જોઈએ કે ભારતમાં સહકારી બેન્કનું માળખું કઈ રીતે વિસ્તરેલું છે એની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો આપણે જોઈએ કે માર્ચ 2002ના અંતે ભારતમાં સહકારી ધિરાણ સંસ્થાઓનું માળખું, તો માર્ચ 2012ના અંતે ભારતમાં સહકારી ધિરાણ સંસ્થાઓનું માળખું નીચે પ્રમાણે હતું. તો તે આપણે જોઈ લઈએ. આપણે જોઈએ તો સહકારી ધિરાણ સંસ્થાઓ, તો સહકારી ધિરાણ સંસ્થાઓ બે વિભાજિત કરવાની છે. એક ગ્રામ્ય સહકારી ધિરાણ સંસ્થાઓ અને બીજું છે નાગરિક સહકારી બેન્કો. તેમાં ગ્રામ્ય સહકારી બેન્કોનો ધિરાણ સંસ્થાઓ જોઈએ તો 54,531 જે આવેલી હતી દેશમાં. તેમાં જે છે ટૂંકા ગાળાનું ધિરાણ આપતી સંસ્થાઓ જે 93,814, લાંબા ગાળાનું ધિરાણ આપતી સંસ્થાઓ 717 હતી. એમાં ટૂંકા ગાળાનું ધિરાણ આપતી સંસ્થાઓ જોઈએ તો એમાં રાજ્ય સહકારી બેન્કો 31, જિલ્લા મધ્ય સહકારી બેન્કો 370, પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ 3,413. ત્યારબાદ છે લાંબા ગાળાનું ધિરાણ આપતી સંસ્થાઓ 772 હતી. તેમાં જોઈએ પ્રાથમિક સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેન્કો 697, રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામ વિકાસ બેન્કો 20. બરાબર, તો આટલું જે છે. ત્યારબાદ છે નાગરિક સહકારી બેન્કો. આપણે જોઈએ નાગરિક સહકારી બેન્કો ધિરાણ સંસ્થાઓમાં નાગરિક સહકારી બેન્કો બીજા 1,668 હતી. તેમાં જે છે અનુસૂચિત નાગરિક સહકારી બેન્કો 52, બિન અનુસૂચિત નાગરિક સહકારી બેન્કો 1,566. એમાં જોઈએ અનુસૂચિત નાગરિક સહકારી બેન્કો એક કરતાં વધુ રાજ્યોમાં 25, એક જ રાજ્યમાં 27. અહીંયા જોઈએ બિન અનુસૂચિત નાગરિક સહકારી બેન્કોમાં 1,566, એમાં એક કરતાં વધુ રાજ્યોમાં 18, એક જ રાજ્યમાં 1,548. એમાં ટિયર 1 1,234, ટિયર 2 384. તો આ રીતે જે છે સહકારી ધિરાણ સંસ્થાઓનું માળખું જે છે ભારત દેશમાં જોવા મળે છે. તો અહીંયા જોઈએ કે જે ભારતમાં જે છે સહકારી સંસ્થાઓનું માળખું જે છે એ ત્રિસ્તરીય પ્રકારનું છે. સૌથી ઉપરના જોઈએ તો કે રાજ્ય સહકારી બેંક આવેલી છે. ત્યારબાદ મધ્યમાં જોઈએ કે જિલ્લા મધ્ય સહકારી બેંક અને ટોચના પાયામાં જે પ્રાથમિક સહકારી બેંક આવેલી જોવા મળે છે. તો આ રીતે જે છે ભારતમાં 30 સ્થળીય રીતે જે છે એ સહકારી બેંક થયેલી જોવા મળે છે. તો આપણે જોઈએ છીએ કે જે સૌથી ઉપરના સ્તરે રાજ્ય સહકારી બેંક, ત્યારબાદ છે જિલ્લા મધ્ય સહકારી બેંક અને છેલ્લે જે છે પ્રાથમિક સહકારી બેંકો. તો આ રીતે જે છે એ ભારતમાં ત્રિસ્તરીય માળખું રચાયેલું જોવા મળે છે. તેની આપણે વિગતે જે છે ત્રણ બેંકોની કામગીરીની વિગતે જોઈએ. તો પહેલું છે પ્રાથમિક સહકારી ધિરાણ મંડળીઓ. તો આપણે જોઈએ તો સૌથી પાયામાં જે છે એ ત્રણ સંસ્થાઓમાં પ્રાથમિક સહકારી ધિરાણ મંડળી બહુ મહત્ત્વનું કાર્ય કરતી જોવા મળે છે. તો સમગ્ર સહકારી ધિરાણ માળખાના પાયામાં પ્રાથમિક સહકારી ધિરાણ મંડળીઓ રહેલી છે. એટલે કે પાયામાં જે છે પ્રાથમિક ધિરાણ મંડળીઓ રહેલી છે. આ મંડળીઓ સૌથી જૂની સહકારી સંસ્થાઓ છે. અને ખેડૂતો તથા અન્ય ગ્રામીણજનોના સાથે સીધો સંપર્કમાં આવી ટૂંકા ગાળાનું અને મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. આ સહકારી સંસ્થાઓ છે એ જે ખેડૂતોને જે છે ટૂંકા ગાળાનું લાંબા ગાળાનું જે છે ધિરાણ પૂરું પાડતી જોવા મળે છે. આ મંડળીઓ ખેતીની કામગીરી તથા ખરીદ વેચાણનું પણ કાર્ય કરે છે. તે ખેતીની કામગીરી અને ખરીદ વેચાણનું કામગીરીમાં પણ આ પ્રાથમિક સહકારી ધિરાણ મંડળીઓ સંકળાયેલી જોવા મળે છે. આપણે જોઈએ કે પ્રાથમિક સહકારી ધિરાણ મંડળીની સંખ્યા માર્ચ 2012ના અંતે જે છે એ 54,531 જેટલી હતી. માર્ચ 2012ના અંતે 54,531 જેટલી હતી અને તેના સભાસદોની સંખ્યા 13.2 કરોડ જેટલી હતી. એટલે આપણે જોઈએ કે 54,000 મંડળીઓ છે અને 13,000 જે છે એના સભાસદોની સંખ્યા હતી.
તો આ રીતે જે પ્રાથમિક ધિરાણ મંડળીઓ જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં અને ભારત દેશમાં જે છે એ મુખ્ય કામગીરી ગ્રામીણજનો માટે મુખ્ય કામગીરી કરતી જોવા મળે છે. તે વેપાર ઉદ્યોગમાં અને ખેતી ઉદ્યોગમાં જે છે એ કામગીરીમાં સંકલન કરતી જોવા મળે છે. તો આ પ્રાથમિક ધિરાણ મંડળીની કામગીરીની આપણે થોડી ચર્ચા કરીએ. તો એની શું કામગીરી? તો આ મંડળી પોતાનું ભંડોળ શેર મૂડી અને અનામત ભંડોળનું પ્રમાણ ઉછીના ભંડોળ કરતાં ઓછું હોય છે. એટલે કે જે ભંડોળ લે છે આપે છે એના કરતાં તેનું ભંડોળ ઓછું થયેલું જોવા મળે છે. ત્યારબાદ છે થાપણો એકત્રિત કાર્યમાં મળતો નબળો પડે. આપણે જો ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે એટલે એ થાપણો એટલી બધી થાપણો જે એકત્રિત કરી શકતી નથી. બીજું છે નબળી વસૂલાતો. આપણે જોયું કે એ પણ છે પ્રશ્ન કે ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે એટલે વસૂલાતો જે પૂરી કરી શકતી નથી. બાકી લેણી નીકળતી રકમ ઊંચી ટકાવારી. આપણે જોયું કે જે બાકી લેણીની રકમો છે એ પણ આ મંડળીઓ ભારત સરકારમાં જે છે ઊંચી થતી જોવા મળે છે. એટલે કે મોટા પ્રકારમાં જે છે એ વ્યાજ દર જે છે એટલે કે લેણી થતી આ મંડળીઓમાં જોવા મળે છે. પૂરી જે ગ્રાહકો જોડે વસૂલાત કરી શકતી નથી. આ એને એક ગેરલાભ સાબિત થયેલી જોવા મળે છે. ત્યારબાદ છે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક. આપણે જોઈએ કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એ પ્રાથમિક સહકારી બેંક અને રાજ્ય સહકારી બેંક વચ્ચે જે મધ્યસ્થની ભૂમિકા ભજવતી જોવા મળે છે. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક એ ટોચની રાજ્ય સહકારી બેંકો તથા પાયાની પ્રાથમિક સહકારી ધિરાણ મંડળીઓને સાંકળનારી એક મહત્વની કડીરૂપ છે. એટલે કે બંને વચ્ચે મધ્યસ્થ તરીકે ભૂમિકા ભજવતી જોવા મળે છે. 1912ના કાયદા અન્વયે જે છે એ મધ્યસ્થ સહકારી બેંકની સ્થાપના થયેલી જોવા મળે છે. જિલ્લા માટે એક જ મધ્યસ્થ સહકારી બેંક જે છે હોવી જોઈએ એવો જે છે એ આદેશ કરેલો જોવા મળે છે. આપણે જોઈએ કે જિલ્લા માટે એક જ મધ્યસ્થ સહકારી બેંક હોવી એવી સરકારે જે છે ભલામણ કરેલી જોવા મળે છે. માર્ચ 2012ના અંતે આવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની સંખ્યા 370 જેટલી હતી. માર્ચ 2012ના અંતે આવી મધ્યસ્થ સહકારી બેંકોની સંખ્યા 370 જેટલી હતી. કેટલી? 2012ના અંતે સંખ્યા 370 જેટલી હતી. તો એના કાર્યોની આપણે ચર્ચા કરીએ. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કાર્યોની ચર્ચા કરીએ તો આ જોઈએ કે આ બેંકો પ્રાથમિક સહકારી ધિરાણ મંડળીઓને ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ પૂરું પાડે છે. આપણે જો પ્રાથમિક મંડળીઓ ધિરાણ પૂરું પાડવાનું કામ જે છે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો પરથી જોવા મળે છે. ત્યારબાદ છે જિલ્લાના અન્ય સહકારી સંસ્થાઓ બેંકો સમતોલન કેન્દ્ર તરીકેનું કાર્ય કરે છે. એટલે કે જે સહકારી બેંકોનું નિયમનનું અને સંકલન કરવાનું કાર્ય જે છે એ કરતી જોવા મળે છે. એટલે જ કે આ સંસ્થાઓ માટે જરૂરિયાત કરતાં વધારે રોકડ રકમ હોય તો તે આ બેંકોમાં થાપણ તરીકે મૂકી આપણે જો પ્રાથમિક સહકારનું જે વધારે ધિરાણમાં હોય તો તે આ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં મેળવે છે. અને જો એમને જરૂર પડે નાણાંની તો એ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક પાસેથી નાણું પણ લઈ શકતી જોવા મળે છે. ત્યારબાદ છે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક પાયા ઉપર થાપણો આકર્ષે છે અને પ્રાથમિક મંડળીઓને સુરક્ષિત રોકાણ તક પૂરી પાડે છે. એટલે ગ્રામીણ વિસ્તારમાં લોકોને જે છે એ થાપણોને આકર્ષે અને લોકોની મંડળીઓની જરૂરિયાતો પૂરી પાડતી જોવા મળે છે. પ્રાથમિક મંડળીઓ ઉપરાંત કામકાજ ઉપર નિરીક્ષણ અને પર્યવેક્ષણનું કાર્ય કરે છે. એટલે કે નિરીક્ષણનું કાર્ય કરે છે અને સલાહ સૂચન અને માર્ગદર્શન પણ આપતી જોવા મળે છે. એટલે કે આપણે જો પ્રાથમિક સહકારી મંડળીઓને જે સલાહ સૂચન માર્ગદર્શન કરે છે. વધુ મંડળીઓના કર્મચારીઓ માટે તાલીમ પણ વ્યવસ્થા કરતી જોવા મળે છે. આપણે જો પ્રાથમિક સહકારી મંડળીઓ છે એ લોકોના તાલીમ માટેની પણ વ્યવસ્થા જે છે એ આ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કરતી જોવા મળે છે. ત્યારબાદ છે ઉપરોક્ત જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો બેન્કિંગ અન્ય તમામ કામકાજ જેમ કે પ્રજાની થાપણો, વેપારી બિલોના નાણાં વસૂલ કરવા, ચેક, હુંડી, ડિવિડન્ડ, વોરંટ, વટાવ કાર્ય, ઓવરડ્રાફ્ટ સગવડ, જામીનગીરીની ખરીદ વેચાણ વગેરેનું કાર્ય પણ જે છે એ મધ્યસ્થ સહકારી બેંક કરતી જોવા મળે છે. તો આ રીતે જે છે એ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કાર્ય કરતી જોવા મળે છે. ત્યારબાદ છે રાજ્ય સહકારી બેંક. આપણે જોઈએ કે સૌથી ઉપર જે છે એ સ્ટેટ કોઓપરેટિવ બેંક એટલે કે રાજ્ય સહકારી બેંક જે છે એ કાર્ય કરતી જોવા મળે છે. એ જિલ્લા સ્તરે અને પ્રાથમિક સ્તરે જે છે એ લોકોને ધિરાણ પૂરું પાડવાનું કામ જે છે એ જિલ્લા સ્ટેટ રાજ્ય સહકારી બેંક કરતી જોવા મળે છે. 1914માં નિમાયેલી મેગેલન સમિતિ દરેક રાજ્યમાં એક રાજ્ય સહકારી બેંકની સ્થાપના માટેની ભલામણ કરી છે. 1914માં જે મેગેલન સમિતિ સમાઈ તેમણે ભલામણ કરી કે દરેક રાજ્યમાં એક મધ્યસ્થ સહકારી બેંક આવેલી હોવી જોઈએ. દરેક રાજ્યમાં એક સહકારી બેંકની સ્થાપના ભલામણ કરી હતી. શરૂઆતમાં તે વખતે મુંબઈ અને મદ્રાસમાં ચેન્નઈ પ્રાંતોમાં આવી બેંકોની સ્થાપના માટે પહેલ કરી હતી. આપણે જોઈએ કે સૌપ્રથમ જે મુંબઈ અને ચેન્નઈમાં જે છે
આવી બેંકોની સ્થાપના થયેલી જોવા મળે છે. આપણે જોયું કે 2012ના અંતે સહકારી બેંકોની સંખ્યા 31 જેટલી છે. આપણે જોયું ભારતમાં જે 2002ના અંતે સહકારી બેંકોની સંખ્યા 31 જેટલી છે. રાજ્ય સહકારી બેંકોની સંખ્યા 31 જેટલી છે. એમના કાર્યોની ચર્ચા કરીએ તો આપણે જોઈએ તો રાજ્યમાં આવેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોના કાર્યો ઉપરનું નિયમન કરે છે. એટલે કે જે મધ્યસ્થ જિલ્લા બેંકો હોય તેના ઉપર જે કાર્ય અને નિયમન કરવાનું કાર્ય કરે છે. સહકારી પ્રવૃત્તિ અને નાણાં બજાર વચ્ચે કડીરૂપ, આપણે જો સહકારી પ્રવૃત્તિ અને નાણાં બજાર વચ્ચે કડીરૂપ કાર્ય કરતી જોવા મળે છે. ત્યારબાદ છે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોનું નાણાકીય વ્યવસ્થાનું સંકલન. આપણે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને પ્રાથમિક બેંકોનું છે ધિરાણ પૂરું પાડવાનું કાર્ય કરતી જોવા મળે છે. કેટલીક રાજ્ય સહકારી બેંકોમાં વેપારી બેંકો તરીકેનું કાર્ય કરે છે. આપણે જો કે કેટલાક જે વેપારી બેંકો તરીકેનું પણ ગ્રામીણ વિસ્તારમાં કાર્ય કરતી જોવા મળે છે. ત્યારબાદ છે મધ્યસ્થ સહકારી બેંકો વેપારી પ્રવૃત્તિને સબસિડી અને અન્ય રીતે સહાયરૂપ. આપણે જો કેટલીક જે લોકોને જે સબસિડી પણ આપતી જોવા મળે છે. ત્યારબાદ છે મધ્યસ્થ સહકારી બેંકોમાં નાણાકીય હેરફેર અને પુનઃવસત માટે તે નાણાકીય હેરફેર માટે પણ સહાયરૂપ થતી જોવા મળે છે અને ક્લિયરિંગ હાઉસની સગવડ પૂરી પાડતું જોવા મળે છે. રાજ્ય સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ સર્જવું, એટલે કે રાજ્ય સહકારી પ્રવૃત્તિ છે તેના માટે પણ જે અનુકૂળ વાતાવરણ સર્જવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે. આ રીતે જે છે રાજ્ય સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે સાનુકૂળ વાતાવરણ જે સર્જતી જોવા મળે છે. તો ભારત દેશમાં જે છે એ 3 ત્રિસ્તરીય રાજ્ય સહકારી બેંક, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને પ્રાથમિક સહકારી બેંક આ પ્રકારનું કાર્ય કરતી જોવા મળે છે. તેના કાર્યો આપણે જોયા. તો આ રીતે જે છે ત્રિસ્તરીય રીતે જે રાજ્ય સહકારી ધિરાણ મંડળી કાર્ય કરતી જોવા મળે છે. પ્રાથમિક સહકારી ધિરાણ મંડળી, જિલ્લા મધ્યસ્થ સહકારી અને રાજ્ય સહકારી મંડળી. બરાબર. તો આ પ્રશ્નમાં તમને કોઈ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો મને જણાવી શકો છો. તો આ વિડીયો લેક્ચરમાં હવે પછીના વિડીયો લેક્ચરમાં નવા પ્રશ્ન ચર્ચા કરીશું.